વાત સૌથી પહેલા તિબેટની, જ્યાં ભૂકંપના જોરદાર ઝાટકાથી તબાહી મચી। તિબેટમાં 7.1ની તીવ્રતાના ભૂકંપથી 53 લોકોના મોત। ભૂકંપના ઝટકાથી અનેક લોકો ઇજાગ્રસ્ત। ભારત, નેપાળ અને ભૂતાનમાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા। જો કે ભારતમાં ભૂકંપના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ નહીં। તિબેટમાં જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો। રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.1ની નોંધાઈ છે। ભૂકંપના ઝટકાથી અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે। ભારત, નેપાળ અને ભૂતાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે। જો કે ભારતમાં ભૂકંપના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ। તિબેટમાં 50થી વધુ લોકોના મોત નીપજ્યા છે। આ પહેલા પણ નેપાળમાં જોરદાર ભૂકંપનો આંચકો વર્ષ 2015માં નોંધાયો હતો અને આ વખતે જે ભૂકંપનો આંચકો નોંધાયો છે તેના પરિણામે સૌથી વધારે તબાહી તિબેટમાં મચી છે। 7.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો કેટલાક લોકો ફસાયા પણ હતા, જેમને બહાર કાઢવા માટે ટીમ કામે લાગી છે।